ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર વિકસિત ભારત સંકલ્પ સંમેલન જિલ્લા કક્ષાએ આ પરિપત્ર જાહેર કરાયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા, રાજ્યના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવા, ગુજરાતની ગરિમાથી લોકોને અભિમુખ કરવા તથા લોક કલ્યાણ અને સામુદાયિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. નાગરિકોની એકતા કાયમ રહે, સામૂહિક વિકાસને પ્રોત્સાહન મળે તથા વિકસિત ભારતના સંકલ્પને વ્યાપક લોક સહભાગિતા પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ જોવા મળી રહી છે. પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. વિકસિત ભારતના સંકલ્પને લોક સહભાગિતા પ્રાપ્ત થાય અને છેવાડાના માનવીને આ સંકલ્પોમાં ભાગીદાર બનાવી શકાય તે માટે દરેક જિલ્લા કક્ષાએ વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવાનું નક્કી થયેલ છે, જે માટે નીચે મુજબની સૂચનાઓ માર્ગદર્શિકા પરિપત્રિત કરવામાં આવી છે. કાર્યક્રમનું આયોજન વિકસિત ભારત સંકલ્પ સંમેલન જિલ્લા કક્ષાનું આયોજન તારીખ 8 થી 14 જૂન 2026 દરમિયાન જિલ્લા સ્તરે કરવાનું રહેશે. આ સંમેલનને પ્રબુદ્ધ સંમેલનના ભાગ તરીકે યોજવાનું રહેશે. કાર્યક્રમના આયોજન હેતુ ધ્યાનમાં લેવાની બાબતો, મુખ્ય મુદ્દાઓ: કાર્યક્રમમાં ઓછામાં ઓછા 500 લોકોની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવી. વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો, નિષ્ણાંતો, પ્રતિષ્ઠિત લોકો, પદ્મશ્રી એવોર્ડ વિજેતા તેમજ અન્ય સન્માનીય લોકો ઉપસ્થિત રહે તે સુનિશ્ચિત કરવું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે માન્ય પ્રભારી મંત્રીશ્રી, માનનીય સંસદ સભ્યશ્રી અને પ્રદેશમાંથી નિમણૂક પામેલ વક્તા હાજર રહેશે. આ મહેમાનો 12 વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના વિષય પર અલગ અલગ મુદ્દાઓને આવરી વ્યક્તિત્વ આપશે, જે માટેના અગત્યના મુદ્દાઓ મુખ્ય સંકલન સમિતિ દ્વારા આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક દિન, સ્વાતંત્ર્ય દિન તેમજ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સન્માનિત થયેલ વ્યક્તિઓની હાજરી પણ સુનિશ્ચિત કરવી. કાર્યક્રમના આયોજન માટે વિવિધ એસોસિએશનોના સહયોગ લેવો. મોટા જિલ્લા જેમ કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ માટે 2 તથા નાના જિલ્લાઓમાં જિલ્લા દીઠ એક કાર્યક્રમનું આયોજન કરી શકાય. કાર્યક્રમના અસરકારક અમલીકરણ અને દેખરેખ માટે જિલ્લા કક્ષાની સમિતિની રચના અને સમિતિની કામગીરીની મુખ્ય સૂચનાઓ. જિલ્લા કક્ષાની મુખ્ય સંકલન સમિતિ. આ સમિતિમાં નીચે મુજબના સભ્યો રહેશે અને આ સમિતિએ કાર્યક્રમનું સમગ્ર આયોજન અને મોનિટરિંગ કરવાનું રહેશે. કલેક્ટરશ્રી અધ્યક્ષ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સભ્ય, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, નિવાસી અધિક્ષક કલેક્ટરશ્રી તેવા 9 અધિકારીઓ, ઉક્ત અધિકારીશ્રી સિવાયના જરૂરિયાત મુજબના અધિકારીશ્રીઓને પણ કલેક્ટરશ્રી દ્વારા જિલ્લા કક્ષાની સમિતિમાં સમાવી શકાશે. મુખ્ય સંકલન સમિતિ દ્વારા નીચે મુજબની અન્ય સમિતિઓની રચના કરવાની રહેશે, જેમાં આમંત્રણ સમિતિ, વ્યવસ્થા સમિતિ, મીડિયા અને પ્રચાર સમિતિ, સ્ટેજ અને ટેકનિકલ સમિતિ, નોંધણી સમિતિ, સુરક્ષા સમિતિ વગેરે. તે જ રીતે કાર્યક્રમ અને સ્થળ પસંદગી, ઉપસ્થિતિ અને આમંત્રણ વ્યવસ્થા વગેરેનું આયોજન કરવાનું રહેશે. તો ઉક્ત કાર્યક્રમ માટે જિલ્લા કક્ષાએથી તૈયાર કરવામાં આવેલ આયોજનની રૂપરેખાની વિગતો તારીખ 2/6/2026 સુધીમાં તથા કાર્યક્રમ બાદનો વિગતવાર અહેવાલ તારીખ 20/6/2026 સુધીમાં અત્રે મોકલી આપવાનો રહેશે. ધન્યવાદ.